છોકરા તું ક્યાં આવી ગઈ? બોલ, હું તો શાક લેવા ગઈ હતી. અલા એ ભાઈ, તું આ ખોલ, તું મને આ કોઈ જગ્યા પર તું લાવ્યો છે? मेरा नाम है जीबू जांगिया क्या? અલા એ આ તો જાંગિયાનો બિઝનેસ કરે છે. હે ભાઈ કિડનેપર ભાઈ, તમે આ જાંગિયા કેટલાના વેચો છો? મારે લેવા છે આ ચકોડીને પપ્પા માટે. કયો ને ઓળી કિડનેપર ભાઈ, આ બધી બાયો રાહ જોતી હશે ને મારે પત્તા રમવા જાવું છે ને બધી બંધમાં રમતી હોય છે. લેને જલ્દી. पैसा दे पैसा. હે ના પૈસા આપું? આ ચકુડીને પપ્પા મને છે ને ખાલી હવારમાં 50 રૂપિયા આપીને ગયા છે. બોલ, 10 રૂપિયાનું દવડાવાળાને આપીશ, બરોબર, 20 રૂપિયાનું દૂધ લઈશ અને 5 રૂપિયામાં છે ને એમાં હું 3 દીનું શાક લઈશ અને બીજા 5 રૂપિયા હશે એની હું પકોડી ખાઈશ. બીજા બધા વધે નહીં તારા. જો આને તો મોટું મોઢું જ ફાડે છે. મોટા પૈસા તને જોઈએ છે તો સાતમ આઠમમાં હાલ બધી બાઈઓ આરે રમવા. ઓય કિડનેપર ભાઈ, તમે આ માથા ઉપર સજનીની ચડ્ડી પહેરી છે ને? હા, મને ખબર પડી જ ગઈ. હું કપડા ધોઉં ને એટલે મને ખબર પડી જાય. લે હવે આ ખોલ ને. ए यार तू किसको उठा के लेके आया? मैंने तेरे को बम्बे वाले को उठाने को बोला था, ये गुजराती भाई को उठा के लाया तू भाई. લેને ઓય, મારે રસોઈ કરવાની છે. લેને આ બધા રાહ જોતા હશે કે આ ક્યાં ગઈ. બોલ, મારે તો પછી છોકરાઓ કેટલા છે? 4-5 છે. લેને મને ખોલી દે ને. જો આપણે બે 50-50 કરી લઈશું. હું આવતા અઠવાડિયા છે ને ફ્રી જ છું, મારે કાંઈ કામ નથી. બપોર વચાડે છે ને મને તું કિડનેપ કરી જાજે 4 થી તે 7 વાગ્યા સુધી. પછી મને ઘરે પાછો મૂકી જાજે હો. હા, 12 થી 2 વાગ્યા સુધી છે ને મારે ઊંઘ પૂરી કરવી હોય એટલે. પણ આમ જો તારે બહુ જરૂર હોય તો ચકોડીને પપ્પાને લઈ જા ને. એ આખો દિવસ ફ્રી જ છે સાતમ આઠમના દિવસે. હું કહું છું, ત્યાં પટ્ટા ક્યાંથી લીધા? લારીમાંથી લીધા કે ઓલા દુકાનમાંથી લીધા? પૂછું છું. આ તો અમાર ચકોડીને પપ્પા માટે લેવા છે ને એટલે એનું પેન્ટ ઉતરી જાય છે ને એટલે મેં પૂછ્યું. ત્યાં તો ડોળા કાઢવા માંડ્યો. अरे चुप रहना मेरी माँ.